તાર પપ્પાને મારથી ના પહોંચાય બાપા. શું કેમ? કેટલાય દીથી મારા ફોનમાં બેલેન્સ પતી ગયું તું. મેં કીધું બેલેન્સ કરાવી દો ને. તે પરમ દિવસે બેલેન્સ કરાયું. એ જેટલું ખાલી ફોન જાય ને આવે ને એટલું જ. અંદર કઈક થોડુંક ઇન્ટરનેટ આવે. તે મેં કીધું અનલિમિટેડ વાળું કરાવું તું ને. તે મન કે ઘરમાં વાઈફાઈ તો હે, શું કામ ડબલ ખર્ચા કરવાના. મેં કીધું બહાર જવું તાણ શું કરવાનું. તે કે 2GB કઈક કરાયું ને એમાંથી ચલાવી લેવાનું. મેં કીધું કઈ વાંધો નહીં. તો આ એમના જીવને જપ ન થાય. કાલ સવાર હું જાગીને મોબાઈલમાં જોઉં ને તે વાઈફાઈ જ ના આવે. રસોડામાં હોલમાં જવું, હોલમાંથી રૂમમાં જવું, પણ હરામ નેટ ન આવે. હવારમાં મારો એવો મગજ જ્યો તો ને, બસ અચાનક મારી નજર વાઈફાઈ સ્વિચ ઉપર પડી. તો સ્વિચ બંધ હતી અને મહાન કામ કોને કર્યું તું? તાર પપ્પાએ. પછી હું ડાયટી રહું, એમાંય બા ઘરે નહોતા. એ હુતાતા ત્યાં જઈને બધી લાઈટો ચાલુ કરી દીધી. અને વાસણ એવા ખખડાયા ને, સવાર ઉઠાડવા જ ના પડ્યા. એવા ફટાફટ ઉઠી ગયા ને.